બ્રહ્મસ્થાન ક્યારે પણ ડિસ્ટર્બ થવું જોઈએ નહીં. તો આજે જે કહીએ માંડવીના બ્રહ્મસ્થાનમાં આવેલી ઇમારત છે, એ ઇમારતનો નૈઋત્ય ખૂણાનો પિંડર જર્જરિત થયો. હવે બ્રહ્મસ્થાનમાં આવેલી ઇમારતનો પિંડર જર્જરિત થાય એ વડોદરા શહેર માટે શુભ વાત નથી. હવે જો જર્જરિત થાય તો એનું ઝડપથી કામગીરી કરાવવી જોઈએ. જો ઝડપથી કામગીરી ના કરાવીએ તો એના વાસ્તુ દોષો પણ લાગતા હોય છે. આપણે એવું કહી શકીએ કે છેલ્લા 2 વર્ષમાં વડોદરામાં કહીએ તો હરની બોટકાંડ થયો, એના પછી કહીએ તો ગંભીરા બ્રિજ દુર્ઘટના થઈ, અને ગયા વર્ષે જોઈએ તો વડોદરામાં 3 પૂરો આવ્યા. પરંતુ આ જે માંડવી પિંડર જર્જરિત થયો છે એની કામગીરી હજી સુધી ના થઈ. જો આ કામગીરી શરૂ કરી દીધી હોત ને બ્રહ્મસ્થાન સુરક્ષિત કર્યું હોત તો કદાચ વડોદરા ઉપર આવનારી કુદરતી આફતો ટળી શકત.